દ્વારા પ્રશસ્તિ પત્રથી સન્માન કરવામાં આવી રહ્યા છે। જોરદાર તાળીઓથી વધાવીએ સન્માનને। ડોક્ટર કલ્પનાબેન પ્રકાશચંદ્ર જોશીપુરા હાલોલને ખૂબ ખૂબ અભિનંદન। શાલ દ્વારા પણ માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી સન્માન કરી રહ્યા છે। તાળીઓથી વધાવીએ। ખૂબ ખૂબ આભાર। શ્રી રાકેશ ચંદ્રકાંત પટેલ, આચાર્ય શ્રી નવા નદીસર પ્રાથમિક શાળા ગોધરા, આપે શિક્ષણ ક્ષેત્રે પોતાની સેવાઓ આપી છે। અંતરિયાળ ગામોમાં શિક્ષા જાગૃતિનું બૃહદ કાર્ય આપના દ્વારા થયું છે। વર્ષ 2008 થી બ્લોગિંગ અને બાયોસ્કોપ નામક ઈ મેગેઝિનના હાલ 180 થી વધુ અંકો ઓનલાઈન આપી મૂક્યા છે। 2017નો રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ આપના દ્વારા પ્રાપ્ત થયો છે। 2016માં રાષ્ટ્રપતિ ભવન ખાતે સૃષ્ટિ સન્માન એવોર્ડ પ્રાપ્ત થયો છે। 2017માં સોશિયલ મીડિયા જાગૃતિનો એવોર્ડ આપને પ્રાપ્ત થયો છે। નેશનલ એવોર્ડ ફોર આઈસીટી એજ્યુકેશન પણ આપને પ્રાપ્ત થયું છે। 2017માં નેશનલ એવોર્ડ ફોર ટીચર્સ પણ પ્રાપ્ત થયો છે અને એનસીઈઆરટીમાં હાલ કમિટી સભ્ય, લેખક અને એડિટર તરીકે આપ સેવાઓ આપો છો, ત્યારે માન્ય રાજ્યપાલ મહોદય શ્રી દ્વારા પ્રશસ્તિ પત્ર અર્પણ થઈ રહ્યું છે। તાળીઓથી વધાવીએ અને માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે સન્માન થઈ રહ્યું છે। શાલ દ્વારા જોરદાર તાળીથી વધાવીએ। ડોક્ટર જયપ્રકાશ વી બોલંદા, ચેરમેન શ્રી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પંચમહાલ, આપે આરોગ્ય ક્ષેત્રે ખાસ કરીને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીમાં આપે યોગદાન આપ્યું છે। વર્ષ 2002માં ગોધરા ખાતેથી આપ કાર્યરત છો। 2021-22માં રાજ્યમાં બીજા ક્રમનું સૌથી વધુ બ્લડ કલેક્શન વિતરણ માટે માનનીય રાજ્યપાલ શ્રીના વરદ હસ્તે આપને પુરસ્કાર પ્રાપ્ત થયો છે। 2023માં આઉટડોર બ્લડ કનેક્શનની કામગીરી 5 લાખથી વધુ શહેરોમાં પ્રથમ ક્રમે પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે। એવા જેવી બોલંદા સાહેબનું સન્માન થઈ રહ્યું છે। તાળીથી વધાવીએ। ખાસ કરીને પંચમહાલ જિલ્લાની એનએબીએચ એક્રિકેટ ધરાવતી દેશની 133 પૈકીની આ એક આપણી રેડક્રોસ સોસાયટી છે। તેમનું જેવી બોલંદા સાહેબનું સન્માન થયું છે। જોરદાર તાળીથી વધાવીએ। ખૂબ ખૂબ અભિનંદન ડોક્ટર જયપ્રકાશ બોલંદા સાહેબ। હવે સન્માનિત કરીશું રાજેશભાઈ શિવરામભાઈ ગોર, ટ્રસ્ટી શ્રી નારાયણ આઈ હોસ્પિટલ, શ્રી નારાયણ આરોગ્યધામ, અન્નપૂર્ણા ટ્રસ્ટ સંચાલિત તાજપુરા હાલોલ। આપે આરોગ્ય ક્ષેત્રે આપની પોતાની સેવાઓ આપી છે। જિલ્લામાં બહોળા પ્રમાણમાં આરોગ્ય, સેફટી, સ્વચ્છતા વગેરેના તાલીમ કાર્યક્રમો, છેલ્લા 49 વર્ષથી આંખોનો નિઃશુલ્ક ઉપચાર, ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી રોજના 1000થી વધુ દર્દીનો ઉપચાર થાય છે। છેલ્લા 42 વર્ષમાં 4,40,000થી વધુ આંખના ઓપરેશન આપની સંસ્થા દ્વારા થયા છે। હોસ્પિટલ સુધી લાવવાને લઈ જવા મફત બસ સેવા આપની સંસ્થા દ્વારા થાય છે। આપનું સન્માન થઈ રહ્યું છે પ્રશસ્તિ પત્ર દ્વારા માન્ય રાજ્યપાલ મહોદય શ્રીના વરદ હસ્તે। જોરદાર વધાવીએ તાળીઓથી રાજેશભાઈ શિવરામભાઈ ગોરને, સાથે માન્ય મુખ્યમંત્રી સાહેબ શ્રી પણ શાલ અર્પણ કરી છે। ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર। શ્રી બહાદુરભાઈ દેવકરણભાઈ ગઢવી, મુકામ ગવાસી, આપ કલા ક્ષેત્રમાં લોક ગાયક તરીકે વર્ષ 1997થી સંગીત ક્ષેત્રે આપ સક્રિય છો। યુવા મહોત્સવમાં સતત પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા રહ્યા છો। ગુજરાત સરકારની વિવિધ યોજનામાં પ્રચાર પ્રસાર અર્થે 9000થી વધુ આપે કાર્યક્રમો કર્યા છે। વિવિધ ચેનલોમાં લોક ડાયરાના અનેક કાર્યક્રમો પ્રસ્તુત થયા છે। 17થી વધુ આલ્બમો પ્રસ્તુત થયા છે। ભારતના 20 રાજ્યોમાં લોક સંસ્કૃતિના કાર્યક્રમો થયા છે। આકાશવાણી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ખાતા વડે આપ માન્ય કલાકાર છો। ખાસ કરીને કેનેડા, યુકે અને અમેરિકામાં પણ આપના થકી કાર્યક્રમો થયા છે। ત્યારે બહાદુરભાઈ ગઢવીનું અધકેરું સન્માન થઈ રહ્યું છે, આપણા જિલ્લાનું સન્માન થઈ રહ્યું છે।